જય સાઉન્ડામાં, જય મેલડીમાં, બધાને જય માતાજી, યુટ્યુબ ફેમિલીને જય માતાજી. તો આપણે રામદેવ પીરના દર્શને પહોંચી ગયા છવી. આજે દિવાળી છે તે. તો ચાલો મિત્રો રામદેવ પીરના દર્શન કરીએ. આ અમારા નાની કુંડલનું મંદિર છે, રામદેવ પીર બાપાનું, ગામના પાદરમાં આવેલું છે. તો ચાલો રામદેવ પીરના દર્શન કરીએ. આ છે રામદેવ પીર બાપાનું મંદિર. સાથે ભોળાનાથ છે બાજુમાં બિરાજમાન. આ છે ભોળાનાથનું એ ઓટો છે જે, તો આપણે ભોળાનાથ એટલે મહાદેવ બિરાજમાન છે બાજુમાં. સરસ મજાનું મંદિર છે અમારી નાની કુંડળમાં રામદેવ પીર મહારાજનું. તો બાજુમાં આપણે મહાકાલ છે બિરાજમાન. આપણે મંદિરની બાજુમાં સરસ મજાના ડુંગરા છે, પડખે રસ્તો છે. સામે જે મંદિર દેખાય એ દશામાનું છે, અમારા ગામનું મંદિર દશામાન. સામેના ડુંગરે દેખાય એ દશામાનું મંદિર છે. સરસ મજાનો બગીચો છે. તો અહીંયા નાની કુંડળમાં સરસ મજાનું રામદેવ પીરનું મંદિર બનાવેલું છે બધાય લાભાર્થીઓએ. તો આ મંડળવાળા પણ સેવા સારી કરે છે. ઝાડવા સરસ મજાના વાવ્યા છે, પાણી પણ પાય છે. અહીંયા જાત્રાળુ આવે છે તો રાત રોકાય છે. તો બધાય મંડળવાળાએ અમને ચા પાણી નાસ્તો ખવડાવે છે. તો સરસ મજાનું મંદિર છે, અમારા નાની કુંડળના પાદરમાં આવેલું છે, નવી નિશાળની બાજુમાં. લીલા પીળા તારાને જાફર કે રામા, લીલા પીળા તારને જાફર કે, લીલાની જે પાટી પધારો મારા રણું. તો અહીંયા સામે બાજુમાં ધૂણો પણ બનાવેલો છે રામદેવ પીરના મંદિરે. સરસ મજાના ઝાડ છે, કરેણ છે, જાતીય જાતની કરેણ છે, ગુલાબી કરેણ છે, સરસ મજાની કરેણ છે. જો આ રીતના ફૂલ ઉઘડેલા છે, આ રીતના ફૂલ આવેલા છે. સરસ મજાનું ઝાડ છે. જાસૂંદ વતન છે. બધી પ્રકારના ગુલાબના ફૂલો આવેલા છે. અહીંયા પણ રસોડું છે, ચા પાણીની સુવિધા છે. આ બાપુ સેવા કરે છે અહીંયા. સીતારામ બાપુ, જય રામદેવ પીર, જય રામદેવ પીર. પાણીની સુવિધા છે. તો બાપુને સ્નાન કરવાનું
બધી સુવિધા છે અહીંયા. તો બગીચો પણ સરસ મજાનો છે, રોપ આવેલો. તો બગીચાને પાણી પણ પાય છે. તો બગીચો પણ ઘણો મોટો થઈ ગયો છે. આપણે બાપુ જો ભગવાનના નામ લેશે બેઠા બેઠા. અમારા વેલજી બાપુ હતા ને છે અહીંયા. અમારા વેલજી બાપુ હતા ને આવ્યા છે જગ્યામાં ચા પાણી પીવા અને ઘડીક બાપુ અરે બેહવા.